ગઈકાલે વિમેન્સ ડે તરીકે આખા વિશ્વની અંદર ઉજવવામાં આવ્યો અને મહિલા દિન મંડળીઓમાં પણ ઘણી બધી જગ્યાએ ઘણી બધી અલગ અલગ રીતે ઉજવવામાં આવતો હોય છે. અને ખાસ એનો હેતુ એ હોય છે વિશ્વભરની અંદર જ્યારે મહિલા દિન ઉજવવામાં આવે ત્યારે કે ઇતિહાસની અંદર જોઈએ તો કેટલી બધી વખત મહિલાઓને બહેનોને ઓછા આંકવામાં આવે છે, રાઈટ. એમનું મહત્ત્વ જાણે સમાજમાં ઓછું હોય અને મોટાભાગના જો સમાજ અને સંસ્કૃતિઓનો અભ્યાસ કરીએ તો પિતૃપ્રધાન સમાજ અથવા પુરુષ પ્રધાન સમાજ એ આપણે વિશ્વભરની અંદર જોઈએ છે. આજે પણ ઘણી બધી જગ્યાએ એ બાબતો આપણને જોવા મળે છે, ઘણી બધી સંસ્કૃતિઓમાં, ઘણા બધા દેશોની અંદર. અને એવી પરિસ્થિતિની અંદર મહિલાઓને ઉત્તેજન આપવામાં આવે, બહેનોને વિશ્વની અંદર ને સમાજની અંદર એ એક સરખો ને ઊંચો દરજ્જો આપવામાં આવે, એની માટેના પ્રયાસ અને પ્રયત્નોના સ્વરૂપે આ મહિલા દિનની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે. અને એવી પરિસ્થિતિની અંદર એ બધી બાબતોના સંદર્ભની અંદર આજે આપણે પણ પ્રભુના વચનમાંથી બે બહેનોના વિશે જોવા માગીએ છીએ. બે બહેનો, એમણે કેવી પસંદગી કરી અને એના પરિણામો શું આવ્યા એ આપણે આજે શાસ્ત્રપાઠ વાંચ્યો. બીજો રાજા 11મો અધ્યાય અને એની 1 થી 3 કલમો આપણે વાંચી, પણ ઘણી બધી આગળની કલમો પણ આપણે જોવાના છે. અને એટલા માટે તમારું બાઇબલ ખુલ્લું રાખશો તો આપણે એને વધારે સારી રીતે સમજી શકીએ. ઇતિહાસની વાત છે અને ઇતિહાસ હોય ત્યારે ઘણા બધા નામો અને ઘણા બધા જે બીનાઓ અને ઘટનાઓ બની ગઈ એની વાત હોય ને એટલા માટે યાદ રાખવું કદાચ અઘરું લાગે. પણ જો મારી સાથે સાથે તમે બાઇબલ ખુલ્લું રાખશો તો આપણે વધારે સરળતાથી એને સમજી શકીશું. એ તમે ખાસ ધ્યાનમાં લેશો. એક પ્રશ્ન કે જે ઘણા બધા ફિલોસોફર્સ એના વિશે પૂછી રહ્યા છે અને એ પ્રશ્ન એ ઘણા બધાના માટે એ વિચારવાનું કારણ છે. અને એ પ્રશ્ન એ છે કે માણસને જ્યારે સત્તા મળે છે માણસને, ત્યારે એ માણસ બદલાઈ જાય છે અને એ ભૂંડાઈ તરફ અથવા ખોટા કામો તરફ વળી જાય છે. એ સત્તાનો દુરુપયોગ કરવાનું શરૂ કરે છે. સત્તા મળે છે એના પરિણામ સ્વરૂપે એ થાય છે કે પછી એ માણસની પાસે જ્યારે સત્તા નથી ત્યારે પણ એના હૃદયમાં ભૂંડાઈ હતી, પણ સત્તા મળવાના લીધે એના હૃદયની જે વાસ્તવિકતા, જે ભૂંડાઈ છે એ બહાર આવી. સત્તા મળી એટલા માટે એ ભૂંડો બની ગયો કે સત્તા મળી એ પહેલાં એ એવો જ હતો પણ બહાર દેખાતું નહોતું, અને સત્તા મળ્યા પછી એની વાસ્તવિકતા બહાર આવી. આ બેમાંથી કઈ પરિસ્થિતિ એ માણસની સાચી હોઈ શકે? અને એ બહુ અભ્યાસનો વિષય છે અને ઘણી બધી બાબતો એના સંદર્ભમાં ઘણા બધા લોકો અભ્યાસ કરે છે અને ઘણા બધા તર્ક વિતર્કો પણ આપવામાં આવે છે. પણ અહીંયા પણ એવી જ કોઈક બાબત બની રહી છે. અને આપણે જે 11મો અધ્યાય વાંચ્યો એના પહેલી કલમની અંદર જે બાબત લખી છે, બીજો રાજા 11મો અધ્યાય અને પહેલી કલમ. હવે આહાજિયાની માં અથાલિયાએ જોયું કે પોતાનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઉઠીને આખા રાજવંશનો નાશ કર્યો. રાઈટ. અહીંયા આહાજિયાની માં અથાલિયાની વાત કરવામાં આવી છે. આ પહેલી સ્ત્રી કે જેના વિશે અહીંયા લખવામાં આવ્યું છે, અથાલિયા. હવે આ અથાલિયા કોણ હતી, ક્યાંથી આવી, એનો ભૂતકાળ શું છે, કેવી રીતે એ આ જગ્યા સુધી ને આ પરિસ્થિતિ સુધી પહોંચી, એના વિશે જો કેટલીક માહિતી આપણે જોઈએ તો વધારે સારી રીતે સમજી શકાશે. બીજો કાળવૃત્તાંત એનો 20મો અધ્યાય આપણે કાઢીએ. બીજો કાળવૃત્તાંત 408 નંબરના પાન ઉપર બીજો કાળવૃત્તાંત એનો 20મો અધ્યાય. હવે 20, 21, 22 એ બધા અધ્યાયની અંદર બહુ મોટો ઇતિહાસ છે, બધું આપણે નહીં વાંચીએ પણ બહુ ઝડપથી એ બાબત તમને ટૂંકમાં કહી દઈશ અને જ્યાં જરૂર છે ત્યાં આપણે કેટલીક કલમો એમાંથી વાંચીશું 20મા અધ્યાયમાંથી. હવે જે અથાલિયા છે એના વિશે વાત કરીએ તો એની પહેલા ત્યાં અથાલિયાના જે પૂર્વજો હતા એમને પહેલા સમજવા પડે. હવે અહીંયા યહોશાફાટ રાજાની વાત આવે છે. ઇસરાયેલની અંદર યહૂદિયા જે દક્ષિણનું રાજ્ય છે ત્યાં યહોશાફાટ રાજા હતા. હવે ઇસરાયેલ એ બે ભાગમાં વહેંચાઈ ગયું સુલેમાન રાજાના પછી. સુલેમાન રાજાનું મરણ થયું ને એમણે જે પાપ કર્યું એના પરિણામ સ્વરૂપે ઈશ્વરે કીધું હતું સુલેમાનને કે હવે તારું રાજ્ય બે ભાગમાં વહેંચાઈ જશે. અને બન્યું એવું કે ઉત્તરનું રાજ્ય જે હતું એ ઇસરાયેલ બન્યું કે જેની અંદર ઇસરાયેલના જે 12 કુળો હતા એમાંના 10 કુળો એ ઉત્તરના રાજ્યમાં હતા. અને દક્ષિણનું રાજ્ય જે નાનું હતું એમાં ઇસરાયેલના ફક્ત 2 કુળો હતા અને એ યહૂદિયા તરીકે ઓળખાયું. હવે દાઉદના વંશજો એ યહૂદિયાની અંદર રાજા તરીકે રાજ કરતા હતા. દાઉદનો વંશ એ યહૂદિયાની અંદર હતો, ઇસરાયેલની અંદર નહીં. રાઈટ.
હવે ઇઝરાયલની અંદર જે બધા રાજાઓ બન્યા એમાંના મોટા ભાગે બધા જ રાજાઓના વિશે તમે ઇતિહાસમાં વાંચશો, પહેલો બીજો રાજા અને પહેલું બીજું કાળવૃત્તાંત, તેની અંદર એ બધી માહિતીઓ છે. મોટા ભાગના બધા જ ભૂંડાઈથી ભરપૂર. અને એટલા માટે ઇઝરાયલ ઉત્તરનું રાજ્ય હંમેશા ભૂંડાઈમાં જ આગળ વધ્યું. જ્યારે યહૂદિયાની અંદર તમને બે મિક્સ વાતો જોવા મળશે. ઘણા બધા એવા હતા કે જે બહુ સારા ઈશ્વરનું ભય રાખીને જીવનારા, અને કેટલાક એવા હતા કે જેમણે એ ઈશ્વરના ભયને બાજુ પર મૂકી દીધું અને ભૂંડાઈ તરફ આગળ વધ્યા. એ બંને પરિસ્થિતિઓ યહૂદિયાની અંદર જોવા મળશે. હવે યહોશાફાટ રાજાની જે વાત આવે છે, દાઉદના વંશનો હતા, અને એમના માટે ત્યાં લખ્યું છે કે એ ઈશ્વરનું ભય રાખીને જીવનાર માણસ હતા. આસા રાજા હતો અને આસા પછી યહોશાફાટ આવે છે, અને યહોશાફાટે ઈશ્વરના ભય રાખીને ઈશ્વરની આધીનતામાં એ આખું જીવન જીવી ગયા. અને 20મા અધ્યાયની અંદર બહુ ડિટેલમાં એનું આખું વર્ણન છે. બીજો કાળવૃત્તાંત એનો 20મો અધ્યાય. દરેક બાબતની અંદર ઈશ્વરની આંખ સ્વીકારવી, ઈશ્વરને પૂછીને કામ કરવું, અને ઈશ્વરે એના પરિણામ સ્વરૂપે એમને એટલા બધા આશીર્વાદ આપ્યા, એટલા બધા સફળ કર્યા કે જેની કદાચ એમણે કલ્પના નહીં કરી હોય. અને દરેક જગ્યાએ ત્યાં 20મા અધ્યાયમાં એ બાબત લખી છે કે એ ઈશ્વરનું ભય રાખીને જીવનાર, એના બાપ દાઉદની પેઠે ઈશ્વરની આધીનતામાં જીવનાર. પણ એ જેમ જેમ સફળ થતા ગયા અને આશીર્વાદો મળ્યા, અને પછી એમના જીવનના પાછલા સમયની અંદર એમણે એક બહુ મોટી ભૂલ કરી. એવી ભૂલ કરી કે જેની કદાચ કલ્પના પણ ના કરી શકાય. હવે પરિસ્થિતિ એવી હતી કે જ્યારે યહોશાફાટ રાજાએ યહૂદિયાની અંદર રાજ કરતા હતા, એ સમયે ઇઝરાયલની અંદર જે પાપ હતું, જે ભૂંડાઈ હતી, એની પરાકાષ્ઠા હતી. એ સમયે ઇઝરાયલની પરિસ્થિતિ એવી હતી કે જેની કલ્પના ના કરી શકાય. ઉત્તરનું રાજ્ય, અને ઉત્તરના રાજ્યની અંદર આહાબ રાજા અને ઇઝબેલ રાણી એ રાજ કરતા હતા. હવે આહાબ અને ઇઝબેલના વિશે કદાચ તમને બધાને ખબર જ હશે, રાઈટ? બાલના ઉપવાસના એ લોકોએ શરૂ કરીને આખા ઇઝરાયલને એમણે ભૂંડાઈ તરફ લઈ ગયા. અને એલિયા પ્રબોધક એ સમયે હતા, અને એમને જે બધી બાબતો કરી, 3 વર્ષ સુધી વરસાદ ના પડ્યો, અને ફરી એલિયાએ પ્રાર્થના કરીને ફરી વરસાદ પડ્યો, અને એ બધી બાબતો આખો ઇતિહાસ લખ્યો છે. પહેલો રાજાના 16મા અધ્યાયથી આગળ આખું વર્ણન છે, તમે પછી વાંચજો જો વાંચવું હોય તો, રાઈટ? પણ આ આખી જે પરિસ્થિતિ હતી કે જ્યાં આખું ઇઝરાયલ એ આહાબ રાજા અને ઇઝબેલ રાણીની પાછળ બાલની ઉપાસના, બાલ જે મૂર્તિ હતી એની આરાધના કરવાની, ને એના પ્રબોધકો ત્યાં આગેવાની આપેલી બધી બાબતોને પુષ્કળ ભૂંડાઈ, કલ્પના ના કરી હોય એટલે નીચી કક્ષાએ આ ઇઝરાયલ રાજ્ય આ આહાબ રાજાના સમયમાં હતું. અને આવી પરિસ્થિતિ ઇઝરાયલની ઉત્તરના રાજ્યની, અને એ સમયે દક્ષિણનું રાજ્ય કે જ્યાં યહોશાફાટ રાજા છે, એ ઈશ્વરની આધીનતામાં જીવનાર, એના પિતા દાઉદે જે પ્રમાણે કર્યું એ પ્રમાણે કરનાર. અને એટલે ઉત્તરનું રાજ્ય સૌથી ભૂંડી પરિસ્થિતિમાં, દક્ષિણનું રાજ્ય સૌથી આશીર્વાદિત પરિસ્થિતિમાં. અને આવા સમયે યહોશાફાટ રાજા એમના જીવનના છેલ્લા સમયની અંદર ઇઝરાયલની સાથે સમાધાન કરે છે, ઇઝરાયલની સાથે મિત્રતા કેળવે છે, અને ઇઝરાયલનો રાજા આહાબ અને ઇઝબેલ રાણી એમની સાથે સંબંધ બાંધે છે, સગાઈ બાંધે છે. કેવી રીતે સગાઈ બાંધે છે? યહોશાફાટ રાજા એ એના દીકરાના લગ્ન આહાબ અને ઇઝબેલની દીકરીની સાથે કરાવે છે. અને બીજો કાળવૃત્તાંત એનો 20મો અધ્યાય જે આપણે ખોલ્યો એની 35મી કલમ તમે જુઓ, 409 નંબરનું પાન. બીજો કાળવૃત્તાંત 20મો અધ્યાય અને 35મી કલમ. ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયલના રાજા અહજ્યાની સાથે સંપ કર્યો, અને તે તો ઘણો દુરાચારી હતો. જે રાજા યહોશાફાટ રાજા ઈશ્વરનું ભય રાખીને જીવનાર, ઈશ્વરની આધીનતામાં જીવનાર, એણે એ સમયના સૌથી દુરાચારી કુટુંબની સાથે સંપ કર્યો, એમની સાથે સગાઈ બાંધી. અને આ સૌથી મોટી ભૂલ. અને એટલા માટે મેં કીધું ને કે માણસ શરૂઆતમાં એના હૃદયમાં ભૂંડાઈ હોય છે, એટલે સત્તા મળી અને સફળતા મળી એટલે પછી એની ભૂંડાઈ બહાર આવી, કે પછી એ સફળતાના પરિણામ સ્વરૂપે માણસ ભૂંડાઈ તરફ આગળ વધી ગયો? એ બહુ મોટો પ્રશ્ન છે. હવે અહીંયા આ યહોશાફાટ રાજાએ એમના જીવનના છેલ્લા સમયમાં આ બાબત કરી. અને એમનો દીકરો એ યહોરામ, અને યહોરામના લગ્ન એ આહાબ અને ઇઝબેલની દીકરી એની સાથે કરવામાં આવ્યા. અને આહાબ અને ઇઝબેલની દીકરીનું નામ હતું અથાલિયા.
જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અને આ અથાલિયા એ હવે ઇઝરાયલમાંથી, ઉત્તરના રાજ્યમાંથી લગ્ન કરીને દક્ષિણના રાજ્યમાં યહૂદિયામાં આવે છે. દાઉદના વંશજના ઘરની અંદર એ વહુ બનીને આવે છે, એવું કહી શકીએ આપણે. અને હવે પરિસ્થિતિ એવી થઈ કે આ યહોરામ, એની પત્ની અથાલિયા, એમણે એમના બાપા એટલે કે યહોશાફાટ એ જે રીતે ઈશ્વરની આધીનતામાં જીવતા હતા, જે વારસો આપીને ગયા હતા, એને બાજુ પર મૂકી દીધો. અને ત્યાં ઉત્તરના રાજ્યમાંથી જે વારસો અથાલિયા લઈને આવી હતી, ઉત્તરના રાજ્યમાં પણ એવું જ થયું ને. આહાબ રાજાએ ઇઝબેલની સાથે લગ્ન કર્યા અને ઇઝબેલ એનો વારસો લઈને ઇઝરાયલમાં આવી, બાળને લઈને. અને પછી એ ભૂંડાઈની પરાકાષ્ઠા ત્યાં આવી. હવે ઇઝબેલની દીકરી અથાલિયા એ ત્યાં ઇઝરાયલમાંથી લગ્ન કરીને યહૂદિયામાં આવે છે અને એ પણ આ જ વારસો લઈને આવે છે. અને ત્યાં પણ પછી ભૂંડાઈની પરાકાષ્ઠા. આખું યહૂદિયા એ આ રાજાની સાથે, યહોરામ અને અથાલિયા એમની સાથે બાળની આરાધનામાં જોડાઈ જાય છે. અને તમે જુઓ 21મો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમથી આગળ હું વાંચું છું, 5મી કલમ વાંચું છું. બીજો કાળવૃત્તાંત 21મો અધ્યાય અને 5મી કલમથી આગળ. યહોરામ રાજ કરવા લાગ્યો ત્યારે તે 32 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 8 વર્ષ સુધી રાજ કર્યું. અને જેમ આહાબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇઝરાયેલના રાજાના માર્ગે ચાલ્યો, કેમ કે તે આહાબની દીકરીની સાથે પરણ્યો હતો અને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું. આહાબની દીકરીની સાથે પરણ્યો, અથાલિયાની સાથે, અને એટલા માટે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ કર્યું, આહાબના માર્ગે ચાલ્યો. યહોશાફાટ ઈશ્વરની આધીનતામાં, પણ એણે એક ખોટું કામ કર્યું અને આખા યહૂદિયાને હવે ભૂંડાઈની અંદર, પાપની અંદર, મૂર્તિ પૂજાની અંદર ગરકાવ કરી નાખ્યો. અને એનો દીકરો યહોરામ અને એની પત્ની અથાલિયા એ હવે આ કામ કરે છે. હવે અથાલિયાની માટે આ પૂરતું નહોતું, પણ એમણે જે પાપ કર્યું એના પરિણામ સ્વરૂપે હવે ઈશ્વરે યહોરામ એટલે અથાલિયાનો પતિ એને શિક્ષા આપી. અને ત્યાં 21મા અધ્યાયના પાછળની કલમોની અંદર જે બાબત લખી છે, 11મી કલમથી આગળ હું ઝડપથી વાંચીશ, 410 નંબરનું પાન, બીજો કાળવૃત્તાંત 21મો અધ્યાયને 11મી કલમથી આગળ. વળી તેણે યહૂદિયાના પર્વતોમાં ઉચ્ચ સ્થાનો પણ બનાવ્યા અને યરૂશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિ પૂજા કરાવી ને યહૂદિયાના લોકોને ખોટે રસ્તે દોર્યા. અને એટલા માટે 12મી કલમ, એલિયા પ્રબોધક તરફથી તેના ઉપર એવો એક પત્ર આવ્યો કે તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે કે તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહૂદિયાના રાજા આશાને માર્ગે ન ચાલતા ઇઝરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો છે ને આહાબના કુટુંબની પેઠે ત્યાં યહૂદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિ પૂજા કરાવી છે. અને તારા પિતાના કુટુંબના તારા ભાઈઓ જે તારા કરતાં સારા હતા તેઓને પણ તે મારી નાખ્યા છે. તે માટે યહોવા તારી પ્રજાને, તારા વંશજોને, તારી સ્ત્રીઓને તેમજ તારા સર્વસ્વને ભારે ધોકો પહોંચાડશે અને તને આંતરડાના રોગની ભારે બીમારી લાગુ પડશે. અને એ રોગ એટલો બધો વધશે કે તેથી તારા આંતરડા દર વર્ષે ખરી પડશે. અથાલિયાનો પતિ યહોરામ, એને એલિયા પ્રબોધક દ્વારા આ સંદેશો મળ્યો. ઈશ્વરે એમની શિક્ષા એમને કરી અને પરિસ્થિતિ એવી આવી. 18મી કલમથી આગળ છેલ્લો ભાગ 21મા અધ્યાયનો. આ સર્વ બનાવ બન્યા પછી યહોવાએ તેને આંતરડાનો અસાધ્ય રોગ ઉત્પન્ન કર્યો. તેથી તે કેટલોક વખત વીત્યા પછી એટલે 2 વર્ષની અંતે એ રોગને લીધે તેના આંતરડા ખરી પડ્યા ને એ દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો. અને તેના લોકોએ તેના પિતૃઓને સારું જેવું દહન કર્યું હતું તેવું દહન તેને સારું કર્યું નહીં. અને તે રાજા થયો ત્યારે તે 32 વર્ષનો હતો. તેણે યરૂશાલેમ 8 વર્ષ સુધી રાજ કર્યું અને તે લોકોને આક્રોહ થઈ પડ્યો હતો. અને તેથી તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો ખરો, પણ રાજાઓની કબરમાં નહીં. આટલી ભૂંડી પરિસ્થિતિ આ યહોરામની થઈ, અથાલિયાના પતિની થઈ. યહોરામે તો જે લગ્ન કર્યા અને આહાબની સાથે સમાધાન કર્યું બધું થયું, પણ પછી હવે એનો દીકરો યહોરામ અને એની પત્ની અથાલિયા એ આ પરિસ્થિતિ સુધી આવીને પહોંચે છે. એને રાજાની કબરોમાં પણ દાટ્યો નહીં. અને આટલું બધું જોયા પછી હવે આ યહોરામ અને અથાલિયાનો દીકરો જે એના પછી રાજા બને છે અને એ અહાજિયા રાજા જે અથાલિયાનો દીકરો
એ પણ હવે એના બાપના માર્ગે જ ચાલે છે અને એ જ ભૂંડાઈ આચરે છે. અને એટલા માટે યેહૂ જે ઇઝરાયલની અંદર એ સમય હતા અને એમણે આ અહાઝિયાને મારી નાખ્યો, અથાલિયાના દીકરાને પણ મારી નાખ્યો, કારણ કે ઈશ્વરનો કોપ એ અહાઝિયા ઉપર પણ આવ્યો. હવે આ જે આખો ઇતિહાસ છે તમે જુઓ, યહોશાફાટ રાજા એણે એક ભૂલ કરી કે આહાબની સાથે સંબંધ બાંધ્યો અને એની દીકરીને પોતાના દીકરા સાથે પરણાવ્યો. એની દીકરી એ ત્યાંથી એનો વારસો, ઇઝબેલ રાણીનો વારસો લઈને આવી અને આખા યહૂદિયાને, યરૂશાલેમને પાપોના માં નાખ્યું ને મૂર્તિ પૂજા કરાવી, જેના પરિણામ સ્વરૂપે ઈશ્વરે, યહોવા દેવે એને એવી પરિસ્થિતિ કરી, આંતરડાનો રોગ જે થયો ને પછી દુઃખદાયક મરણ પામ્યો અને એને રાજાની કબરમાં દાટવામાં ના આવ્યો. ઈશ્વરનો ન્યાય એ અથાલિયા એની નજરે જોઈ રહી છે, એના ઘરમાં બની રહ્યું છે. એના પછી એનો દીકરો રાજા બને છે અહાઝિયા, એની પણ આવી પરિસ્થિતિ થાય છે અને યેહૂના હાથે એને મારી નાખવામાં આવે છે. એ પણ એ માં એની નજરે જોવે છે, એના પતિની પરિસ્થિતિ જુએ છે, એના દીકરાની પરિસ્થિતિ જુએ છે. ઈશ્વરનો ન્યાય થતા એની નજરે જોવે છે. તેમ છતાં એને ઈશ્વરની બીક નથી લાગતી. તેમ છતાં એને એવું નથી થતું કે આ જીવતો દેવ છે જે મારા ઘરની અંદર મારા પતિનો ન્યાય કરી રહ્યા છે, મારા દીકરાનો ન્યાય કરી રહ્યા છે, અને હું શા માટે એ દેવને આધીન ના થઉં? શા માટે એમનો ભય ના રાખું? શા માટે એમની આરાધના ના કરું? શા માટે હજુય હું આ મૂર્તિ પૂજામાં જોડાઈ રહું? કારણ કે અથાલિયાએ એના મા બાપની પરિસ્થિતિ પણ જોઈ છે ઉત્તરના રાજ્યમાં. આહાબ રાજા અને ઇઝબેલ રાણીનું શું થયું એ એને ખબર છે. એના મા બાપની પરિસ્થિતિ એ જાણે છે. એના મા બાપને જોયા, એના પતિને જોયો, એના દીકરાને જોયો. 3 પેઢીમાં એણે ઈશ્વરનો ન્યાય જોયો. તેમ છતાં એના હૃદયમાં ઈશ્વરનું ભય નથી. તેમ છતાં હજુય એ બાલની મૂર્તિની પાછળ જ છે. આ પસંદગી આ સ્ત્રીએ કરી. કેટલી ભયંકર જીદ કહેવાય એ સ્ત્રીની, કેટલું ભયંકર. અને એનો દીકરો મરી ગયો પછી એણે શું કર્યું? એનો દીકરો જે રાજા હતો એ મરી ગયો પછી એણે શું કર્યું? આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો બીજા કાળુતરના પુસ્તકમાં, એ 22મા અધ્યાયમાં બહુ ડિટેલમાં આખું વર્ણન છે. પણ આપણે અહીંયા બીજો રાજા અને 11મો અધ્યાય જે વાંચો ને એની અંદર પહેલી કલમ જે આપણે વાંચી, ત્યારે તેણે ઉઠીને, અથાલિયાએ શું કર્યું? ઉઠીને આખા રાજવંશનો નાશ કર્યો. હવે પરિસ્થિતિ શું થઈ? યહોશાફાટ દાઉદનો વંશજ, એનો દીકરો યહોરામ જે દાઉદનો વંશજ હતો પણ એણે ઉત્તરની અંદર ઇઝબેલની દીકરીની સાથે લગ્ન કર્યા. અને એટલા માટે હવે એમનો દીકરો જે હતો એ રાજા બન્યો, અહાઝિયા, સગો દીકરો. પણ હવે એ મરણ પામ્યો. હવે બીજા દાઉદના વંશજ જે યહોશાફાટના, યહોરામના મારફતે જન્મ્યા હોય, જે યહૂદિયાની સ્ત્રીઓ જે બીજી પત્નીઓ હોય એના દ્વારા જન્મ્યા હોય, તો એ રાજગાદી પર બેસે. કેમ કે હવે અથાલિયાનો સગો વંશજ કોઈ રહ્યો નહીં કે જે રાજગાદી પર બેસે. એને તો મારી નાખવામાં આવ્યો. અને અથાલિયાને એ મંજૂર નહોતું. મારો વંશજ રાજગાદી પર ના બેસે તો હું બીજા કોઈને બેસવા ના દઉં. અને એટલા માટે એણે શું નક્કી કર્યું? દાઉદના વંશના જે છે આખો રાજવંશ, ત્યાં પહેલી કલમમાં વાંચીએ છીએ એ પ્રમાણે, ઉઠીને આખા રાજવંશનો નાશ કર્યો, બધાને મારી નાખ્યા. અને બધાને મારી નાખીને એણે શું કર્યું? એ પોતે રાજગાદી પર બેસી ગઈ. સત્તાનો મોહ કેટલી હદ સુધી માણસને ભૂંડાઈ તરફ ખેંચી જાય છે એ આ સ્ત્રીના જીવનમાં જોવા મળે છે. એટલી આંધળી બની જાય છે, એને ઈશ્વરની બીક નથી લાગતી. એના પરિવારમાં 3 પેઢીની અંદર ઈશ્વરનું ન્યાય શાસન જુએ છે. કોઈ ફરક નથી પડતો, જે થવાનું હોય એ થાય, પણ હું ગાદી છોડીશ નહીં. મારો વંશજ નહીં બેસે તો હું પોતે બેસી જઈશ, બધા રાજવંશને મારી નાખીશ, પણ મારા હાથમાંથી સત્તા જવી જોઈએ નહીં. આ સ્ત્રીના જેવી પરિસ્થિતિ આજે મંડળીમાં કેટલી જોવા મળે છે. સત્તાનો મોહ આટલી પરાકાષ્ઠા સુધી મંડળીઓમાં કેટલા જોવા મળે છે. તરત આપણા મનમાં નામોની ખોટ નહીં રહે. કદાચ આપણો પણ એની અંદર સમાવેશ થાય. કેટલી હદ સુધી આપણે આંધળા બની જઈએ છીએ
ઈશ્વરનો ન્યાય, ઈશ્વરનો કોપ એને આપણે નજરે જોઈએ છે, ઈશ્વરના મહાન કામોને આપણે નજરે જોઈએ છે, આ વચનોમાં વાંચીએ છીએ, તેમ છતાંય આપણને દેવનો ભય નથી લાગતો. આ અથાલિયાની માફક આપણે આંધળા બનીને સત્તાની પાછળ જ દોડ કાઢીએ છીએ. આપણને પાપ કરતા બીક લાગે છે? આપણે જાણીએ છીએ કે આ દેવના વચનની વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. આપણને ધ્રુજારી થાય છે કે ઈશ્વર મારો ન્યાય કરશે તો શું થશે? બીક લાગે છે? ખોટો નિર્ણય લેતા, મંડળીને, પ્રભુના લોકોને ખોટી દિશા તરફ ખેંચી જતા, પોતાના સ્વાર્થ માટે બીજાનો ભોગ લેતા આપણને બીક લાગે છે? આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા પરિવારોમાં જે પાપો અને ભૂંડાઈ છે, ઈશ્વર મારો ન્યાય કરશે તો મારું શું થશે એની બીક આપણને કેટલી લાગે છે? નથી લાગતી. આજે મંડળીને ઈશ્વરનું ભય નથી, એટલા માટે આ અથાલિયા જેવા લોકો આજે મંડળીમાં જોવા મળે છે. અને આવી પરિસ્થિતિની અંદર શું થઈ શકે? આવી પરિસ્થિતિની અંદર મંડળીને માટે આશાનું કિરણ શું હોઈ શકે? કેવી રીતે આવી પરિસ્થિતિમાં આપણે જીવી શકીએ? ભવિષ્ય શું? અહીંયા અથાલિયાએ બધી જ વ્યવસ્થા કરી લીધી, આખો રાજવંશ મારી નાખ્યો, હવે એને શાંતિ. હવે હું ગાદી પર બેસી ગઈ છું, મને ખસેડનાર કોણ? મને શું થઈ શકે? મારી સામે ઊભો રહેનારામાં કોઈ રહ્યું જ નહીં. અને એવી પરિસ્થિતિની અંદર ઈશ્વર એમનું કામ કરતા હતા. અથાલિયાએ કલ્પના નહીં કરી હોય એવી રીતે ઈશ્વર ત્યાં કાર્યરત હતા. અને ત્યાં બીજી કલમથી આગળ જે વાત આપણે વાંચીએ છીએ, બીજો રાજા 11મો અધ્યાય અને બીજી કલમથી આગળ, પણ યોરામ રાજાની દીકરી તથા અહાજિયાની બહેન યહોશેબાએ અહાજિયાના દીકરા યોઆશને રાજાના જે પુત્રો માર્યા ગયા હતા તેઓમાંથી ચોરી લઈને તેને તથા તેની દાસીને શયનગૃહમાં સંતાડી રાખ્યા, અને તેઓએ તેને અથાલિયાથી સંતાડ્યો, તેથી તે માર્યો ગયો નહીં. હવે અહીંયા આ બીજી સ્ત્રીની વાત આવે છે, અહાજિયાની બહેન યહોશેબાની. એ જ ઘરની સ્ત્રી છે આ, એ જ ઘરની સ્ત્રી અહાજિયાની બહેન. અહાજિયા એટલે કે અથાલિયાનો દીકરો, અને એટલા માટે અથાલિયા એ આ યહોશેબાની માં થઈ. કદાચ સગીમાં ના પણ હોય, પારકીમાં હોય, પણ માં તો થઈ. આ જ ઘરની દીકરી જોઈ રહી છે કે એના ઘરમાં શું શું બની રહ્યું છે. એની પાસે પણ તક હતી. અથાલિયાએ બધાને મારી નાખ્યા. આ જે દીકરી છે યહોશેબા, એ તો જુવાન હતી. એણે વિચાર્યું હોત કે આ બધા ખલાસ થઈ ગયા, હું અથાલિયા એકલી બચી છે, જો એ રસ્તામાંથી ખસી જાય ને તો હું ગાદી પર બેસી જાઉં. એ તક યહોશેબા પાસે હતી. એ ઘણું બધું કરી શકી હોત, કારણ કે એના ઘરમાં જ આ બધું બની રહ્યું છે ને એને ખબર છે શું ચાલી રહ્યું છે. પણ એણે અથાલિયા કરતા બીજો રસ્તો પસંદ કર્યો. એણે શું કર્યું? અથાલિયા બધાને મારી રહી છે, આખો રાજવંશ ખલાસ કરી રહી છે, ત્યારે હવે યોઆશ નામનો એક દીકરો છે, અને આ દીકરો, યોઆશ નામનો આ જે દીકરો છે, એ ફક્ત 1 વર્ષનો છે, નાનું બાળક છે. એને લઈ જાય છે અને સંતાડી દે છે. આ જે યોઆશ છે એ અથાલિયાના વંશમાં નહોતો આવતો, એ દાઉદના વંશનો હતો, પણ અથાલિયા દ્વારા જન્મેલો નહોતો. અને એટલા માટે અથાલિયા એને પણ મારી નાખે. પણ યહોશેબા આ દીકરાને લે છે અને એને જઈને સંતાડી દે છે. ક્યાં સંતાડે છે? યરૂશાલેમના મંદિરમાં. આ યહોશેબા છે એ યરૂશાલેમના મંદિરમાં યાજકની પત્ની હતી. રાજાના ઘરની સાથે સંબંધ હતો, યાજકના ઘરની સાથે પણ સંબંધ હતો. બંને રીતે એ વર્ચસ્વ ધરાવનાર વ્યક્તિ હતી, ગમે તેવી વ્યક્તિ નથી. એ ધાર્યું હોત તો ગાદી પર બેસીને ઘણું બધું કરી શકે, પણ એણે એ ના કર્યું. એના હૃદયમાં ઈશ્વરનો ભય હતો. એ જોતી હતી
કે ઈશ્વર ઘરની અંદર ન્યાય કરી રહ્યા છે, અને એટલા માટે એને દેવનું ભય હતું. એણે બીજો રસ્તો પસંદ કર્યો. આ દીકરાને લીધો, મંદિરમાં સંતાડી દીધો, અને ત્યાં લખ્યું છે એ પ્રમાણે આગળની કલમો, ચોથી કલમથી આગળ વાંચશો ને તો 6 વર્ષ સુધી આ દીકરાને એણે મંદિરમાં સંતાડી રાખ્યો. 6 વર્ષ સુધી આ દીકરાએ શું કર્યું? ત્યાં મંદિરમાં રહ્યો, ત્યાં મંદિરમાં નાની મોટી સેવાઓ કરી, જે રીતે ત્યાં એ જેટલું કરી શકે એ પ્રમાણે એ સેવાની અંદર લાગુ રહ્યો. અને 6 વર્ષ પછી આ યહોશેબાએ અને એનો પતિ જે યાજક હતો, અને ત્યાં આખી બધું ચોથી કલમથી છે આખા અધ્યાયની અંદર એ બધું વર્ણન કરવામાં આવ્યું છે. 6 વર્ષ પછી મંદિરની અંદર આખા ઇઝરાયલને એના બધા અધિકારીઓને, સુબાઓને, જે સૈન્યને બધા હતા, બધાને ભેગા કરવામાં આવ્યા, અને એમની આગળ 6 વર્ષ પછી, એટલે આ દીકરો 7 વર્ષનો થયો હતો, 7 વર્ષના દીકરાને રજૂ કરવામાં આવ્યો. દાઉદનો વંશ હજુ જીવે છે, આ રાજગાદીનો વારસ છે, એના રાજા તરીકે અભિષેક કરવામાં આવે, અને આખું યહૂદિયા એને સ્વીકારે છે. એને યહૂદિયાની અંદર યરૂશલેમમાં રાજગાદી પર દાઉદના વંશ તરીકે બેસાડવામાં આવે છે. અને પછી ત્યાં અથાલિયાને છેલ્લે મારી નાખવામાં આવે છે. એનું પણ આખું વર્ણન લખવામાં આવ્યું છે. 11મો અધ્યાય ને એની 20મી કલમ જુઓ તમે, છેલ્લી કલમ, છેલ્લી 20 અને 21 કલમ. તેથી દેશના સર્વ લોક હરખાયા ને નગરમાં શાંતિ થઈ. તેઓએ અથાલિયાને રાજાના મહેલ પાસે તરવારથી મારી નાખી. અને યહોઆશ રાજ કરવા લાગ્યો ત્યારે તે 7 વર્ષનો હતો. ચારે તરફ અંધકાર હતો. અથાલિયા રાજગાદી પર બેસી ગઈ, દાઉદના બધા વંશજોને મારી નાખ્યા અને બધું ખલાસ કરી નાખ્યું. હવે કોઈ ભવિષ્ય નથી. એવી પરિસ્થિતિમાં આ યહોશેબા એક નાનું કામ કરે છે. દાઉદના વંશનું એક નાનું 1 વર્ષનું બાળક એને લઈને મંદિરમાં સંતાડી દે છે. કોઈને ખબર નથી કે એક આશાનું કિરણ હજુ છે. બધું અંધારું જ દેખાતું હતું, પણ ઈશ્વર એમનું કામ આ એક સ્ત્રીના મારફતે કરી રહ્યા હતા. આપણી માટે પણ આવી જ પરિસ્થિતિ છે. ચારે તરફ અંધારું જ અંધારું દેખાય, કોઈ આશાનું કિરણ ના દેખાય. એવું થાય કે બધું ખલાસ થઈ ગયું, ચારે બાજુ બધી ભૂંડાઈ, ચારે બાજુ અથાલિયા જેવા લોકો જ મળે છે, જે સત્તાના મોહમાં ને સત્તાની ભૂખમાં ખેંચતાણ કરે ને ગમે તેમ કરીને ગાદી પર બેસી જઈએ એની જ રેસની અંદર લાગેલા છે. હવે મંડળીમાં શું થાય ખબર નહીં. આપણે આપણું સાચવીને બેસી રહેવાનું, કોઈક રીતે પ્રભુ મળ્યા તો સારું. અને આવી પરિસ્થિતિની અંદર યાદ રાખીએ, ઈશ્વર એક બહુ નાનું સામાન્ય લાગતું કામ પણ ઈશ્વરના હાથમાં એ બહુ મોટું છે, અને એ કરી રહ્યા છે. એ આશાનું કિરણ છે. 1 વર્ષના નાના છોકરામાં શું ભવિષ્ય જોયું હશે? આ શું કરશે? આ છોકરો રાજ કરવા જેટલો થશે ત્યાં સુધી તો અથાલિયાએ શું કરી નાખ્યું હશે. પણ પ્રભુ એમનું કામ કરી રહ્યા હતા. અને એટલાને માટે આ યહોશાબાત કે જે અલગ રસ્તો પસંદ કરે છે, ઘણા બધા ઓપ્શન્સ હતા એની પાસે, પણ એણે ઈશ્વરનો ભય રાખવાનું પસંદ કર્યું, અને એના દ્વારા ઈશ્વરનો મહિમા થયો, અને યહૂદિયાને ફરીથી દાઉદનો વંશ રાજા તરીકે મળ્યો. કારણ કે અથાલિયા દાઉદના વંશનો રાજ કરે તો ઈસુ ક્યાંથી આવે? એ તો દાઉદના વંશમાં આવવાના હતા. દાઉદનો વંશ કેવી રીતે નાશ પામે? અને એટલા માટે પ્રભુએ કીધું ને, માથીની લખેલી સુવાર્તા એના 16મા અધ્યાયમાં, હું મારી મંડળી બાંધીશ, એની વિરુદ્ધ હાદેશની સત્તાનું જોર કદી ચાલશે નહીં. પ્રશ્ન આપણી માટે છે કે આપણે મંડળીમાં છીએ, પ્રભુના લોક છીએ, કયો રસ્તો પસંદ કરીએ છીએ? અથાલિયાની માફક આપણે યહોવાનો ભય ગુમાવી ચૂક્યા છે, મન ફાવે એમ જીવી રહ્યા છે, નજરે જોઈએ છે કે મારા ઘરમાં ઈશ્વર ન્યાય કરી રહ્યા છે, તોય આપણને કશો ફરક નથી પડતો? કે પછી યહોશાબાતની જેમ આપણને ઈશ્વરનું ભય છે, ભલે ગાદી મળે કે ના મળે, ઈશ્વર મળશે, અને એ દિશામાં આગળ વધી રહ્યા છે. 2 સ્ત્રીઓ એક જ ઘરની છે, પણ બંને અલગ અલગ રસ્તા પસંદ કર્યા, અને બંને રસ્તા આપણને ઘણું શીખવી જાય છે. પસંદ આપણે કરવાનું છે. નાનું લાગે, સામાન્ય લાગે, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં એ બહુ મોટું અને મૂલ્યવાન કામ છે, અને પ્રભુ એને આશીર્વાદિત કરે છે.
પ્રભુ આપણને યોગ્ય રસ્તો પસંદ કરવા માટે એમની સહાય કરો. આમેન. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા માટે અંધકારમાં પ્રકાશ છો. ચારે તરફ કોઈ આશા ના લાગે, એવું લાગે કે હવે બધું ખલાસ થઈ ગયું છે. અથાલિયા જેવા લોકો બધું પચાવીને બેસી ગયા છે અને હવે કોઈ જ આશાનું કિરણ નથી. એવી પરિસ્થિતિમાં પણ તમે યહોશાબાદ જેવા લોકોનો ઉપયોગ કરો છો. બહુ નાનું લાગતું કામ, પણ તમારી દ્રષ્ટિમાં એને બહુ મૂલ્યવાન અને મોટું બનાવો છો. અને નાના કાર્ય દ્વારા બહુ મોટો વિજયનો પ્રકાશ તમે આપો છો. તમારો આભાર માનીએ છીએ. મંડળીમાં જ્યારે અમે આવા અંધકારનો સામનો કરી રહ્યા છીએ, અમારી પ્રાર્થના છે તમારી કૃપામાં યહોશાબાદના જેવા નાના નાના કાર્યો તમારા મહિમાને અર્થે અમે કરી શકીએ, તમારા ભયમાં કરી શકીએ, અને એના બહુ મોટા અને આશીર્વાદિત પરિણામો આવનાર વર્ષોની અંદર તમારી મંડળીમાં અમે જોઈ શકીએ. એવી કૃપા તમે થવા દો. તમારી આધીનતામાં જીવવા માટે અમ દરેકને તમારી સહાય આપજો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન.